હવે ચરિયાણ તો પૂરું થઈ ગયું છે એટલે ઢોર ઘરે બંધાઈ ગયા છે આપણે. પણ આપણે પહેલેથી નિયમ જ છે લગભગ આ છેલ્લા 2 વર્ષથી કે ભાઈ આપણા જે પણ ઢોર છે ને ગાય ભેંસ એને આપણે 12 થી 5 છૂટા કરી દેવી છે. પણ હવે અત્યારે તો શું કે ભાઈ કપાસ વધારે બગડ્યો છે એટલે કપાસની હાંઠીઓ નીકળી ગઈ છે એટલે એ નાખી દીધી. એટલે આ 12 થી 5 આ ખાયા રાખે. પણ એના માટે આમ એક પાર્ટ ટાઈમ ટાઈપ આપણે રાખ્યું છે કે ભાઈ એને ખાવું હોય તો ખાય, નકર કાંઈ છે નહીં. કારણ કે જ્યારે આ ન હોય ને તોય તે અંદર આપણે સિંગના પાલાની ગમાણની ભરી રાખવી છે. પણ હવે આ બધા ઘરે રહેશે એટલે થોડુંક જે આપણી 3 ગાવો અને 2 ભેંસુના પારુડા છે એ અંદર છે. એટલે હજી 1 કલાક માટે એને અંદર છૂટા રહે એ માટે થઈને આ બધાને ઘડીક બહાર કાઢી મૂક્યા. કારણ કે તડકો હવે ઓછો થઈ ગયો. આમ તો શિયાળામાં બહુ તડકો લાગે નહીં પણ તોય આપણે એના માટે એ તો વ્યવસ્થા છે કે ભાઈ 12 થી 4 વાગ્યા સુધી એને આ દરવાજો આપણો જે છે એ ખુલ્લો જ રાખવી, જેથી કરીને એને અંદર રહેવું તો અંદર રહે, બહાર જવું તો બહાર રહે અને પાણીની પૂરી સુવિધા રાખવી છે. અને આમાં એ ફાયદો છે કે ભાઈ હળવા ફળવાનું એને મળી રહે, એને જ્યાં બેસવું હોય ત્યાં બેસે. અને આ જો પાલો ખાવો હોય તો પાલો ખાય, નકર આ અત્યારે લીલું છે એટલે ઝીંડવાના ભાગના હિસાબે આ વધારે ખાવા કરે છે. આ બધું ઝીંઝવો ને એ બધું આપણે નીરેલું જ છે અહીંયા રાતનું. પણ એ જો ને આ બધું બગાડ્યું છે કારણ કે આ લીલો કપાસ આવ્યો છે એટલે વધારે આ ખાવા કરે છે. હવે આમાં હું તમને 2-3 વિડીયો મારા નેક્સ્ટમાં આવવાના છે. એક તો આપણે એક આમ પશુપાલકની જે ગા વેચવાની હતી વેચાઈ ગઈ છે એની થોડીક ચર્ચા કરવી છે. અને એક આપણે અને આવી રીતે છૂટા રાખવાથી ઘણા ફાયદા છે. ભૂલે ચૂકે તમારું કોઈ ગાવું હોય તો વાંધો નહીં, પણ જો ભેંસું હોય અને છૂટી થઈ ગઈ હોય તો આ રીતે બધા હારે ખાતા હોય તો કાંઈ કેવરાવે નહીં, એમ બાંધવાનું ને એ બધું ઓછું હોય એમ. અને મારે એમ થયું કે ધણમાં જાય એટલે ઘણા સમયથી એ પ્રશ્ન કોઈ દી થતો જ નથી કે અંદરો અંદર બાંધે કે ગાય ભેંસને. ભેંસ તમે જો ઓલમોસ્ટ પાડો આપણો જે એની લગોલગ આવી ગયો છે. આનો વિડીયો આપણે મૂકેલો જ છે વેચવા માટે. સંપર્ક કોક ઉચિત કિંમતમાં માગશે તો વેચી દેવું, નકર તો પછી આપને કંઈ નડતર રૂપ છે નહીં. તમને બતાવી દો આ એક. હવે મને ખ્યાલ નથી રહ્યો કે આને હવે કેટલા મહિનાની વાર છે, કદાચ 2 કે 3 મહિના બાકી રહ્યા છે. તારીખ જોવા જાય તો ખબર પડે. જોઈ શકો છો પાડાએ એની માં કરતાં પણ માથાનો ઘાટ અને શિંગડાનો ઘાટ બહુ સારો લીધો છે. અને એક ગા દોવા માટે મોકલી છે. એને હવે મેં કીધું ને કે ભાઈ આપણે ઓલું ગા વેચાવતી એની ડિટેલ આ બીજા વિડીયોમાં આપવાની છે, એમાં આપણે બધી ચર્ચા કરીશું.